પોલીસના પટ્ટાને તકલીફ પડશે, પોલીસને તકલીફ પડશે, પોલીસના પટ્ટા ઉતરાવી દેવામાં આવશે। આ વાત, આ શબ્દ હવે લગભગ ગુજરાતની જનતા ટેવાઈ ગઈ છે બધું સાંભળીને। આ કોઈ પહેલીવાર નથી કે જિગ્નેશ મેવાણીએ આ વાત કરી હોય। આવા તો ઘણા બધા બીજા નેતાઓ પણ છે કે જેમણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય। અને અત્યારે તો સામાન્ય વાત છે કે કોઈ ચૂંટણી પણ નથી અને જિગ્નેશ મેવાણીએ આ વાત કરી, પણ ખરેખર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ છે અલગ અંદાજમાં આવી જાય છે અને પોલીસને આડે હાથ લેતા હોય છે। વાત કરવી છે, આજે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો છે ભાજપના નેતાનો કે એમણે ખુલ્લેઆમ પોલીસને કહી દીધું છે કે ક્યાંય તમે એવું કામ ન કરતા કે તમારા પટ્ટાને તકલીફ પડે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે આપણે દરેકના કાન સુધી એક વાત જ્યાં તમામ નેતાઓ છે તેમણે પહોંચાડી દીધી છે કે પોલીસના પટ્ટા છે તે ઉતરાવી દેવામાં આવશે જો પોલીસ કામ નહીં કરે તો। વાત અહીંયા માત્ર એ હતી કે ગુજરાતની અંદર જે દારૂનું દૂષણ વધી રહ્યું છે તેમને ડામવાનું। દારૂનું દૂષણ જે વધી રહ્યું છે કઈ રીતે બંધ થાય તે માટે જિગ્નેશ મેવાણીએ વાત કરી। અમે નિર્ભય ન્યૂઝના માધ્યમથી કોઈ જ નેતાની તરફેણ નથી કરતા કે નથી અમે કોઈ નેતાએ જે વાત કરી છે એમને સપોર્ટ કરતા। અમે માત્ર વાત એ કરી રહ્યા છીએ કે કોઈ એક નેતા બોલે છે તો વિરોધ થાય છે તો ગુજરાતની અંદર તો ઘણા બધા બીજા નેતાઓ પણ એવા હશે કે જે ખુલ્લેઆમ આવું બોલ્યા છે। લગભગ 2017નો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। અમારા અંદાજ પ્રમાણે, અમારા સોર્સ પ્રમાણે આ વાત એવી વહેતી થઈ છે કે લગભગ આ વિડીયો છે 2017નો છે, બાકી કોઈને ખબર નથી કે આ કયા સમયનો વિડીયો છે। પણ વિડીયોની અંદર તમને જે ભાજપના નેતા કિરીટ પટેલ છે બોલતા સંભળાઈ રહ્યા હશે કે જે રીતે પોલીસના પટ્ટાને તકલીફ પડશે જો મને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ગયા છો તો શું સવાલ ત્યાંથી પણ ઉદ્ભવે છે કે ભાજપના નેતાઓને પૂછીને પોલીસે તમામ કામ કરવાનું। કોઈ પણ ગામમાં કોઈ પણ વસ્તુ માટે જાય છે, કોઈ પણ કામ માટે જાય છે તો ભાજપના નેતાને પૂછીને જવાનું। જો કદાચ આ વિડીયો 2017નો હોય તો પછી સવાલ એ પણ હતો કે 2017ની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં જે કિરીટ પટેલ છે ભાજપના ઉમેદવાર હતા, ચૂંટણી લડી રહ્યા હતા અને કદાચ એ સમયનો વિડીયો હોઈ શકે અને એ જ વિડીયોમાં તેઓ બોલ્યા હશે કે પોલીસના પટ્ટાને તકલીફ પડે એવું કોઈ જ કામ ન કરતા કે પોલીસને તકલીફ પડે એવું કોઈ કામ કોઈ વ્યક્તિ ના કરતા અને જો પોલીસે કોઈ પણ ગામમાં જવું હોય તો સહમતિ લેવી પડશે। સવાલ એ છે કે ફક્ત અહીંયા પોલીસનો વાંક નથી, નેતાઓનો પણ વાંક છે કે નેતાઓ છે પોલીસને હલકામાં રહ્યા છે અને બીજી તરફ આપણે જોઈએ ડીજીપી એવું કહે છે કે આપણે કોઈ જ વ્યક્તિને સહન નથી કરવાના। તો જ્યારે આ ભેદભાવની વાત આવે છે, કોઈને જવાબ આપવાની વાત આવે છે તો સવાલ બધા માટે એક સરખો ઊભો થાય છે। એ પછી ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, જો પોલીસને સાંખી ન લેવું હોય તો કોઈ પણ ભાજપના નેતા હોય કે પછી કોઈ પણ પક્ષના નેતા હોય કોઈ પણની વાતને સાંખી નથી લેવાની। ફક્ત એક વ્યક્તિ જિગ્નેશ મેવાણી બોલે તો પોલીસ પરિવારની જે મહિલાઓ છે પોલીસ પરિવાર મેદાનમાં આવે તો કદાચ એ પોલીસ પરિવારે એ તમામ જે ભાજપના નેતાઓ બોલ્યા છે કે પોલીસના પટ્ટાને તકલીફ પડે એવું કામ પોલીસે પણ નથી કરવાનું તો એમની સામે પણ વિરોધ થવો જોઈએ। વાત જો પોલીસને તકલીફ થતી હોય તો, કારણ કે અમે પણ એ જ સમર્થન કરીએ છીએ કે જે પોલીસ રાત દિવસ મહેનત કરે છે એમના વિશે કોઈ જ ખોટું બોલીને ન જવું જોઈએ, કારણ કે ગુજરાતની સલામતીનો સવાલ છે। ગુજરાતની સલામતી આ તમામ પોલીસ કર્મચારીઓ કરે છે એટલે દાગ જો પોલીસ કર્મચારી ઉપર લાગે પછી કોઈ પણ વ્યક્તિ દ્વારા જો લગાવવામાં આવ્યો હોય તો એમને જવાબ આપવો સ્વાભાવિક છે। ખેર આ 2017નો જો વિડીયો હોય અને જે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પણ અમને એ નથી ખબર કે આ કયા સમયનો છે। વાત ખાલી એ છે કે જ્યારે આ બધો પ્રચાર ચાલતો હતો, કારણ કે આજુબાજુનો માહોલ એવો હતો કે ઉપર જે ભાજપના અલગ અલગ જે ઝંડા છે લગાવેલા હતા, લોકો બેઠા હતા, પ્રચાર ચાલુ હતો અને એ જ સમય દરમિયાન કિરીટ પટેલ બોલતા હતા તો અંદાજો ક્યાંક એવો લગાવવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા તો જે ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો જે વાયરલ થયો છે કિરીટ પટેલનો તે પણ સાંભળીએ। પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે। એ કાન ખોલીને બધા સાંભળી બધા પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે। એ કાન ખોલીને બધા સાંભળી બધા। જ્યારે જિગ્નેશ મેવાણીએ વાત કરી કે પોલીસના પટ્ટા ઉતરાવી દેવામાં આવશે પછી સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો એવા વાયરલ થયા કે જે નેતાએ પોલીસની સામે આંગળી ચીંધી છે, જે
વ્યક્તિ છે, જે કાર્યકર્તા છે કોઈ પણ પક્ષના, અને એમણે પોલીસની સામે સવાલ ઉઠાવ્યો છે. તમામના જે ઓડિયો છે, વિડીયો છે, વાયરલ થઈ રહ્યા છે. હમણાં જ હીરા સોલંકીનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. પણ એવું કહેવાતું હતું કે લગભગ ઘણા વર્ષ પહેલાનો છે કે ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા, પરંતુ એ સમયે અંબરીશ ડેર છે જે એ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હતા. એટલે જે હીરા સોલંકી છે એ કોળી સમાજના એક આગેવાનના નાતે પોલીસની સામે ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે પટ્ટા ઉતરાવી દઈશ. એટલે ત્યારે એ ભાજપમાં હોય કે નહીં એ ખબર નથી, પરંતુ સવાલ એ છે કે એ કોળી સમાજના નાતે ગયા હતા, તો પછી અત્યારે એમનો પણ વિરોધ થઈ રહ્યો છે. એટલે તમામ ભાજપના નેતાઓ હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, બધાને વિનંતી કરી રહ્યા છીએ કે બધા જ સાથે મળીને અને સાથે સાથે પોલીસ પણ સાથે મળે, વિચાર વિમર્શ કરે કે જે રીતે આ દૂષણ વધી રહ્યું છે, પોલીસની ઉપર સવાલ ઉઠી રહ્યા છે, કઈ રીતે બંધ થાય. કારણ કે બધા જ પોતપોતાની રીતે સાચા છે, બધા જ પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે. ખેર અત્યારે જે કિરીટ પટેલનો વિડીયો વાયરલ થયો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.